સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં થયા હતા ત્યારે ત્યાંના કાળજો કંપાવી મૂકનારા દ્રશ્યોને એક જાગૃત નાગરિકે કેમેરામાં કેદ કર્યા અને આ દ્રશ્યો પોલીસ તપાસમાં મહત્વના પુરાવા બન્યા। આજથી બરાબર 1 વર્ષ પહેલા અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતા આ બિઝનેસમેન મહેશભાઈ પટેલને સાંજે ખબર પડી કે અમદાવાદ શહેરમાં વિસ્ફોટ થયા છે અને તેની બીજી જ પડે તેઓ તેમનો વિડીયો કેમેરા લઈ નજીકની સિવિલ હોસ્પિટલમાં દોડી ગયા, પરંતુ અંદર પહોંચ્યા તે પહેલા તેમને ખ્યાલ આવ્યો કે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર પાસે જ 2 વિસ્ફોટ થયા છે અને તેમણે તુરંત જ પોતાના કેમેરા વડે દ્રશ્યો લેવાના શરૂ કરી દીધા। વિસ્ફોટ પછી લોકો એવા હેબતાઈ ગયા હતા કે થોડી મિનિટો માટે નીરવ શાંતિ પથરાઈ ગઈ। તે સમયે આમ તેમ ફંગોડાયેલા માનવ દેહો અને ઈજાગ્રસ્તોના કમકમાટી ભર્યા અવાજો ભલભલા માનવીનું કાળજું કંપાવી દે તેવા હતા। સિવિલની અંદર જે બ્લાસ્ટના સ્થળે હું પહોંચ્યો ત્યારે જોઉં છું કે લગભગ દરેક વ્હીકલ સળગી રહ્યા છે, ભડકે મળી રહ્યા છે। ત્યાંથી ધીરે ધીરે હું ટ્રોમા સેન્ટરની અંદર ગયો તો રસ્તામાં હું જોઉં છું કે લોકોના અંગના પાર્ટ્સ પડે છે, કોઈનો હાથ પડે છે, કોઈનો પગ પડે છે, કોઈના આંતરડા નીકળી ગયેલા પડે છે। એક તરફ અરેરાટી ભરી આવી ઘટનાથી લોકો આવાક થઈ જાય છે, તેવામાં મહેશભાઈએ સિવિલ હોસ્પિટલમાં ઝડપેલા એક ગમગમાટી ભર્યા દ્રશ્યો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસને પુરાવા તરીકે ઘણા ઉપયોગી બન્યા હતા। સમાજને કેવું છે કે આવા આતંકવાદી હુમલા થતા રહેવાના, આપણે એનાથી ગભરાવું ના જોઈએ, કારણ કે જો આપણે ગભરાઈશું તો આવા લોકો વધુ કૃત્ય કરતા રહેશે। જ્યાં ક્રાઇમનું પ્રમાણ વધુ છે તેવા કેટલાક દેશોમાં ત્યાંના નાગરિકો જ પોલીસને આરોપીઓના પુરાવા આપે છે અને તેમાંથી જ પ્રેરણા લઈને મહેશભાઈએ પણ બોમ્બ વિસ્ફોટ સમયે એક જાગૃત નાગરિક તરીકેની ફરજ અદા કરવાનો પ્રયાસ કર્યો હતો। ઈટીવી સમાચાર અમદાવાદ।